ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો ખેડાથી સામે આવ્યો છે। ખેડામાં નવો જ ઓવરબ્રિજ બન્યો હતો અને આ નવા ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું છે, જે ભ્રષ્ટાચાર થયો હોવાનું ક્યાંક ગંધ આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે। કરુણેશ જોડાયા છે સંવાદદાતા કરુણેશ, ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઓવરબ્રિજ નવો જ બન્યો છે, કેટલા સમય પહેલા ચાલુ કરવામાં આવ્યો હતો, હાલ કેવી સ્થિતિમાં છે? जी फाल्गुनी भ्रष्टाचार थयो है એવું લાગી નથી રહ્યું, પરંતુ તેનો પ્રત્યક્ષ અહીંયા પુરાવો જોવા મળ્યો છે। કારણ કે જે બ્રિજને હજુ 10 જ મહિના થયા છે, 10 મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 10 મહિનાની અંદર જ બ્રિજના પોપડા પડવાનું શરૂ થઈ ગયું। પહેલા તો આપણે આ દ્રશ્યો બતાવી દઉં કે આ જે બ્રિજ છે ડાકોર ને જોડતો બ્રિજ છે। ઉમરેઠ થી ઠાસરા જેવું હોય કે કપડોન જેવું હોય તો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજમાં તમે જે જોઈ રહ્યા છો તે મસ્ત મોટા પોપડા પડી રહ્યા છે, બ્રિજમાંથી ગાબડા પડી રહ્યા છે। હમણાં જ હાલમાં જ થોડી વાર પહેલા એક ગાબડું પડ્યું અને તે ગાબડાને કારણે એક વ્યક્તિ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, તે માંડ બચ્યા। અને આપ જોઈ રહ્યા છો અત્યારે કે આ જે ગાબડું છે, આ ગાબડું મસ્ત મોટું ગાબડું અહીંયા પડ્યું છે। મારે પણ બચીને અહીંયા રહેવું પડે, કારણ કે ઉપર ગમે ત્યારે ઉપરથી ગાબડું પડી શકે છે। આ મારા હાથમાં આપ જોઈ શકો છો કે આ ભ્રષ્ટાચારનો બનાવેલો આ બ્રિજ અને આ બ્રિજ ઉપરથી આ પડેલું ગાબડું આ કોઈકના માથા ઉપર પડે તો ઓન ધી સ્પોટ તેનું મૃત્યુ થઈ શકે છે। આ એ પ્રકારનું આ એટલા મોટા પ્રમાણમાં આટલું ગાબડું પડ્યું છે ને ઉપર પણ જે પ્રકારે અહીંયા જોવા મળી રહ્યું છે, ગાબડું હજુ લટકેલું છે। જો ઉપરથી ભારે માત્રામાં ભારે વાહનો ઉપરથી પસાર થાય છે અને ટૂંક જ સમયમાં ફરી એકવાર આ જે ગાબડું છે તે પડવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે ગાબડું જે પડ્યું છે તેની અંદરથી સળિયા પણ આખા સળિયા જે છે એ આરસીસી ના સળિયા જે છે તે દેખાઈ રહ્યા છે। કેટલાક સ્થાનિકો અહીંયા આગળ જોડાયા છે, સીધા સ્થાનિકો સાથે વાત કરીએ। શું થયું હતું આખી ઘટનામાં? એક ગાબડું પડ્યું હતું ઉપર શું થયું હતું કાકા? આની મેં બપોરે 3 વાગે અહીંથી હું નીકળતો હતો તે રસ્તામાં મોટું ગાબડું પડેલું હતું। હવે સ્થાનિક અહીં અવર જવાનો રસ્તો છે, આવી રીતે પોપડા પડતા હોય તો આ પબ્લિક ની શું દશા થાય? આ કેટલા વાગે આ ઘટના બની? આ 3 વાગે ઘટના બની। અગાઉ પણ એક ઘટના બની? અગાઉમાં મારી દુકાન બાજુ એક ગાબડું પડેલું હતું, એની મેં અત્યારે જયારે ગાબડું પડ્યું ત્યારે શું થયું હતું? કોઈ બચી ગયું એવું? આ એક ભાઈ જતા હતા ને બચી ગયા, તો એનું ઇન્ટરવ્યુ લીધેલું જ છે। એ ભાઈ નું ઇન્ટરવ્યુ આપી, આ નકરો ભ્રષ્ટાચાર જ છે ભાજપ સરકારનો। અને આ જે કેટલા મહિના પહેલા બ્રિજ લોકાર્પણ કર્યું? આ લોકાર્પણ 8 મહિના થયા છે। 8 મહિના પહેલા? જી ફાલ્ગુની, તો 10 મહિના પહેલા આ બ્રિજનું છે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 73.28 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને 9મા મહિનામાં 2024ની સાલમાં આ બ્રિજ બનીને સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અનેક વાર આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે, તેના જે જીવતા જાગતા પુરાવા છે, સાબિતી છે, દાખલાઓ છે તે આપણને મળી રહ્યા છે। અગાઉ પણ સંદેશ ન્યૂઝે જ્યારે આ બ્રિજ પરથી પોપડો પડ્યો હતો ત્યારે ઘટના સમયે ઘટના સ્થળે પહોંચીને લાઈવ કવરેજ કર્યું હતું અને ફરી એકવાર સંદેશ ન્યૂઝ અગ્રેસર સાબિત થયું છે। ફરી એકવાર જ્યારે આ પોપડો પડ્યો છે ડાકોરના બ્રિજ પરથી, ત્યારે ફરી એકવાર ઘટના સ્થળે પહોંચીને આ ભ્રષ્ટાચાર, જે બ્રિજ પર જે ભ્રષ્ટાચાર છે તે લોકોને બતાવી રહ્યા છે અને સરકારને પણ બતાવી રહ્યા છે। કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના બને છે। સદનસીબે જ્યારે આ ભ્રષ્ટાચારનો પોપડો પડ્યો ત્યારે નીચેથી જે વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો સદનસીબે બચી ગયો। જો આ જે મોટું ગાબડું છે, જો આટલો મોટો જે પથ્થર છે માથા પર આવ્યું હોત, રાહદારી કે વાહન ચાલક જો કોઈના માથા પર પડ્યો હોત તો જગ્યા ઉપર જ તેનું મૃત્યુ થવાની સંપૂર્ણ સંભાવના હતી। ફાલ્ગુની જી બિલકુલ કરુણેશ, આભાર વિગતો બદલ। અને હવે